સુરતના મધ્યપુરા વિસ્તારમાં 34 લાખથી વધુના કાપડના છેતરપિંડીના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વેપારી પાસેથી લાખો રૂપિયાનો કાપડનો માલ મેળવી પેમેન્ટ કર્યા વગર પેઢીઓ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપીની મધ્યપુરા પોલીસે ધરપકડ કરી છે. સુરતના મધ્યપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડના વેપારી સાથે થયેલી ₹34,74,989ની છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપી શૈલ ઉર્ફે સાહિલ ભરતભાઈ શેઠને ઝડપી પાડ્યો છે. સાહિલ શેઠ સામે આરોપ છે કે તેણે વેપારી પાસેથી લાખો રૂપિયાનો કાપડનો માલ મેળવ્યા બાદ તેની ચૂકવણી કરી ન હતી. ત્યારબાદ પોતાની પેઢીઓ બંધ કરી ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો. ગુનો નોંધાયા બાદ મધ્યપુરા પોલીસ સ્ટાફે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરુદ્ધસિંહે ટેકનિકલ અને એનાલિસિસ તેમજ મળેલી બાતમીના આધારે આરોપીનું લોકેશન મેળવી તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી પ્રકારની છેતરપિંડી થઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.